નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જીએસએસબી દ્વારા જુનિયર ક્લાર્ક એક્ઝામ માટેના ફોર્મ છે તે ભરવાના ચાલુ છે અને ટૂંક જ સમયની અંદર મિત્રો એની એક્ઝામ પણ લેવામાં આવશે. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું જુનિયર ક્લાર્કના જે ઓલ્ડ પેપર છે તેના સોલ્યુશન વિશે. આજના વિડીયોની અંદર આપણે 19/2/2017માં લેવાય જુનિયર ક્લાર્ક એક્ઝામ પેપરના સોલ્યુશન આન્સર કી પ્રમાણે જોઈશું. એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં નવા હો તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને જૂના પેપરના સોલ્યુશન મળતા રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સુટેબલ પ્રોનાઉન્સ. ધીસ ઇઝ નોટ યોર કાર, ધીસ ઇઝ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આવશે બી માય. સેકન્ડ નંબર છે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. છંદ છે ઓળખાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે આ છંદ છે ચોપાઈ છે. ત્રીજા નંબરમાં છે 1 ઘન મીટર બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન એ 1 કિલો લીટર. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો અહીંયા 2017માં પેપર લેવાયેલું છે તે વખતે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો રમણલાલ વોરા વર્તમાન અધ્યક્ષ હતા. સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કોને લખેલો છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી સ્વામી દયાનંદ સરસ્વતી આ ગ્રંથ લખ્યો છે. નંબર 6 છે ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ એટલે કે સાચો જવાબ શોધો. તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ આપશે ઓપ્શન ડી. વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો આપણે બધા જાણીએ છીએ મુંબઈ શહેરની અંદર આવેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ ધ લેટર. તો અહીંયા મિત્રો જે ખાલી જગ્યા છે એની અંદર તમારે સાચો જે લેટર છે એ લખવાનો રહેશે. તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી. 9મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકલાંગ વ્યક્તિઓ માટે કયો નવો શબ્દ પ્રયોજ્યો છે? તો એ વિદ્યાર્થી મિત્રો દરેક વિકલાંગ માટે હવે દિવ્યાંગજન તરીકે ઓળખાશે. દાંડી કૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી? 12 માર્ચ 1930ના દિવસે. 11મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે ઓપ્શન બી. 12મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર ઓપ્શન રહેશે ડઝ. નીચેનામાંથી કયો પ્રદેશ 5 નદીઓનો પ્રદેશ કહેવાય છે? તો પંજાબ છે એને 5 નદીઓના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. 14મા નંબરનો પ્રશ્ન છે અંગૂઠાનો રાવણ કરવો રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. તો વધારીને બોલવો. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ એટલે કે સાચો સ્પેલિંગ શોધવાનો રહેશે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલય કયો છે? તો વિદ્યાર્થી મિત્રો સત્યમેવ જયતે તે ભારતીય દેશનો રાષ્ટ્રીય મુદ્રાલય છે. ના, મારે જવું જ જોઈએ આ વિધાનમાં જ શું છે? તો વિદ્યાર્થી મિત્રો એને નિપાત તરીકે ઓળખવામાં આવે છે. કયા કલાકાર કલાગુરુ તરીકે ઓળખાય છે? તો રવિશંકર રાવળ છે એને આપણે કલાગુરુ તરીકે ઓળખીએ છીએ. એક સેલ્સમેન છે ખુરશી 3000માં ખરીદી અને 2700માં વેચે તો તેને કેટલા રૂપિયા ખોટ થયેલ ગણાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને 300 રૂપિયા ખોટ જાય છે જે 3000ના 10% લેખે છે. અહીંયા તમે સૂત્ર દ્વારા પણ ગણી શકો છો. પ્રશ્ન નંબર 20 છે વિદ્યાર્થી મિત્રો, વિચ ઓફ ધીસ ઇઝ એન એબ્સન્ટ નાઉન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી હોનેસ્ટી. રૂપિયા 10%નું 10%ના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતશો તો તમને જવાબ મળશે ઓપ્શન સી 210. 71 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કયો છે? તો 71 થી 47 વચ્ચે મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ ગણીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 37 થશે. એવી રીતના 41 છે. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે અને તમે સરવાળો અહીંયા કરશો તો તમને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી 1 છે. લીલી સૂકી જોવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સિમ્પલ આનો જવાબ છે ચડતી પડતીનો અનુભવ કરો. કેરળ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કથકલી. જય જય ગરવી ગુજરાત કાવ્ય છે એના કવિનું નામ શું છે? તો કવિ નર્મદ તેના કાવ્ય છે. પ્રશ્ન નંબર 26 છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોડલ એક્ટિવિટી યુ ખાલી જગ્યા વેટ આઉટસાઇડ. તો એ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ રહેશે મસ્ટ. જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો એનો ઓપ્શન રહેશે સી. મનેક જેવા મનેકને કપડો કરાવ્યો છે અલંકાર જણાવો. તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે અનન્વય અલંકાર રહેશે. 29મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર રહેશે ઓપ્શન ડી. છપ્પા કયા કવિએ લખેલા છે? તો અખાએ છપ્પા લખેલા છે. નીચેનામાંથી કયો છંદ છે 21 વર્ણ સંખ્યા ધરાવે છે? તો સ્ત્રગ્ધરા છંદ છે એ 21 વર્ણ સંખ્યા ધરાવે છે. 32મા નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ તો 28મી ફેબ્રુઆરી છે એ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું? તો 1975. અધસ વત્તા ગતિ. તો એ વિદ્યાર્થી મિત્રો આનો આન્સર રહેશે અધોગતિ. રે પંખીડા સુખેથી ચણજો ગીતવા કઈ ગાજો આ પંક્તિનો છંદ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પંક્તિનો છંદ છે મંદાકાંતા.
પ્રશ્ન નંબર 36 છે રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન સી. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. કાંસ્ય ચંદ્રક છે એ જીત્યો હતો. અઢળક ઢળિયો રે સામળ્યો પંક્તિનો અલંકાર જણાવો. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ સ્લેશ. આ વિરામ ચિહ્ન આપેલું છે તેને શું કહેવામાં આવે છે? તો અહીંયા મિત્રો વિરામ ચિહ્ન આપેલું છે તેને ગુરુ વિરામ તરીકે ઓળખવામાં આવે છે. શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવામાં આવે છે? તો શાબાશી તરીકે જે પોશાક આપવામાં આવે છે તેને સરપાવ તરીકે એટલે ધૂમકેતુ ઉપનામ કયા સર્જકનું છે? તો ધૂમકેતુ ઉપનામ છે એ વિદ્યાર્થી મિત્રો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ છે. આદર સૂચક નિપાત કયો છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જી એ આદર સૂચક નિપાત છે. કુંચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? તો આંધ્રપ્રદેશનું નૃત્ય છે. મૃગાંક આ શબ્દનો જે સમાનાર્થી શબ્દ છે તે કયો છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઇન્દુ એ તેનો સમાનાર્થી શબ્દ છે. લાભાલાભ એ કયો સમાજ છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સમાહાર દ્વંદ્વ છે. કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે? તો વસંત ઋતુની અંદર. ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? મુંબઈની અંદર. અને ઇન્ડિયા ગેટ છે દિલ્હીની અંદર આવેલો છે. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ગુજરાત રાજભવનના ઇન હાઉસ મેગેઝિનનું નામ શું હતું? તો જવાબ છે મિત્રો યત કિંચિત. મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક કયા શહેરની અંદર આવેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમદાવાદની અંદર આવેલું છે. ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે? તો જયપ્રકાશ નારાયણ લોકનાયક તરીકે ઓળખાય છે. પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે? તો સાહિત્ય અને પત્રકારિતાના 52 નંબરનો ક્વેશ્ચન છે. 1.02 ગુણ્યા 1.08 બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે જવાબ આવશે તો તમે અહીંયા જોઈ શકો છો 2 અને 2 દશાંશ છે એટલે 4 દશાંશ પહેલા દશાંશનું ચિહ્ન આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઓપ્શન બી અને ઓપ્શન એબીસી માં આ જવાબ રહેલો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન બી. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? તો પ્રાચ્યાત શબ્દ છે સાચો છે. 54મો છે ન્યૂનતાની સંધિ છોડો. તો જવાબ આવશે ની વત્તા ઊનતા. આઈડેન્ટિફાઈ ધ ઓડ વન આઉટ ફ્રોમ ધ બિલો વર્ડ્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આપશે ઓપ્શન સી રિમો. સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી. સંયોજકનો અર્થ આપો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર રહેશે ઓપ્શન સી પર્યાય વાચક. એટલે શું થશે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મુશ્કેલીમાં વધારો થવો. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો 2017 ની અંદર ઓમ પ્રકાશ કોહલી હતા. અમદાવાદમાં રમાયેલા કબડ્ડી વર્લ્ડ કપમાં કયો દેશ ચેમ્પિયન બન્યો? તો ભારત છે ચેમ્પિયન બન્યું હતું. ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી કોકણી. 61 નંબરનો ક્વેશ્ચન છે 12,000 રૂપિયાનું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને 1 વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો રહેશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો બંને વચ્ચેનો જે તફાવત છે એ 0 જેટલો રહેશે. નીચેનામાંથી કોણ હાસ્ય લેખક નથી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જ્યોતિન્દ્ર દવે છે તે પણ એક હાસ્ય લેખક છે. જ્યારે મિત્રો નિરંજન ભગત છે એક ભગત છે કવિ છે તો હાસ્ય લેખક નથી. તો જવાબ આવશે ઓપ્શન એ. 63મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો શશ વત્તા આનંદ. તો એનો આન્સર રહેશે ષડાનંદ. સ્તુતિ શબ્દનો સમાનાર્થી શબ્દ શું રહેશે? તો સ્તુતિ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ રહેશે વખાણ. 65મા નંબરનો ક્વેશ્ચન છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ સ્પેલિંગ. ડુ નોટ ખાલી જગ્યા મી. તો એ વિદ્યાર્થી મિત્રો આન્સર રહેશે ડિસપોઇન્ટ. તો ઢાલ ડોળિયો હું ગઝલનો દીવો કરું કયો અલંકાર છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આની અંદર રૂપક અલંકાર આવેલો છે. ગુજરાતમાં 16મા મુખ્યમંત્રી કોણ છે? તો વિજયભાઈ રૂપાણી છે એ ગુજરાતના 16મા મુખ્યમંત્રી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 68મા નંબરનો જે દાખલો છે તેનો આન્સર રહેશે x ની 7 ઘાત. સંજ્ઞાનો પ્રકાર કયો છે? તો વિદ્યાર્થી મિત્રો શેઠ સંજ્ઞા છે એનો પ્રકાર રહેશે ઓપ્શન ડી એ જાતિવાચક છે. વલ્કલ એટલે શું થશે? તો વલ્કલ એટલે વિદ્યાર્થી મિત્રો ઝાડની છાલનું વસ્ત્ર થશે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર ફોર્મ ઓફ વર્ડ હી ડીડ નોટ ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ. તેનો આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ફોરેગિવ. 72મા નંબરનો જે પ્રશ્ન છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની ભીમ એપ્લિકેશન નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોન્ચ કરી છે? ડોક્ટર BR આંબેડકર. જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિ એટલે ચારો બાજુના માપનો સરવાળો. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી 10.8. પ્રશ્ન નંબર 74 છે એક છોકરાની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે તો તેની હાલની ઉંમર કેટલી રહેશે? તો જવાબ આવશે ઓપ્શન સી 15. પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે?
તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, માનવીની ભવાઈ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. નરસિંહ મહેતાના પદ ખાલી જગ્યા નામે પ્રસિદ્ધ થયા છે, તો પ્રભાતિયા તરીકે પ્રસિદ્ધ થયા છે. એન્ડ ધ કરેક્ટ વર્ડ ઓફ વન હુ ડઝ જોબ ફોર ડ્રાઇવિંગ અધર સે કાર ઇઝ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન એ. 78માં નંબરનો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો એની ગણતરી રહેશે 3.2 બાંધણ છોડવાનો અર્થ જણાવો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર રહેશે ઓપ્શન એ, નમતું જોખવું. ગુણી ધકે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ, આ પંક્તિનો જે અલંકાર છે એ જણાવો, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રૂપક. મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ, પંક્તિનો છંદ છે ઓળખાવો, તો જવાબ આવશે વસંત તિલકા. નંબર જે છે અ બ્રીફ હિસ્ટોરી ઓફ ટાઈમ પુસ્તકના લેખક કોણ છે, તો જવાબ આવશે સ્ટીફન હોકિંગ. સરસ્વતી ચંદ્રના આ નવલકથા છે તેના કેટલા ભાગ છે, તો ટોટલ 4 ભાગમાં વહેંચાયેલી છે. BIS નું પૂરું નામ જણાવો, તો જવાબ આવશે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. રમ્યનો વિરોધી શબ્દ આપો, તો રમ્યનો વિરોધી શબ્દ છે એનો આન્સર રહેશે ઓપ્શન બી, રૌદ્ર. છે એક ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા કેટલી થશે, તો જવાબ આવશે ઓપ્શન બી, 3. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા, તો સી રાજગોપાલાચારી. 88 નંબરનો જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર રહેશે કૌંસમાં x ઓછા y. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે, તો જવાબ આવશે ઓપ્શન બી, 5009.99. 90 નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે સંજય સે, ઓપ્શન ડી. તમાકુનો પાક ખાલી જગ્યા વિસ્તારની અંદર સૌથી વધારે થાય છે, તો ચરોતરની અંદર સૌથી વધારે થાય છે. 1 ટન ચોખાનો ભાવ 85,000 રૂપિયા હોય તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ કેટલા રૂપિયા થશે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4,250 આવશે. 93 નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે ઓપ્શન એ, બીકોઝ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન ગવર્નર કોણ છે, તો 2017ની અંદર વાત કરીએ તો ઉર્જિત પટેલ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા. તાંબુ સંજ્ઞાનો પ્રકાર જણાવો, તો તાંબુ છે વિદ્યાર્થી મિત્રો એનો સંજ્ઞાનો પ્રકાર રહેશે ઓપ્શન ડી, દ્રવ્યવાચક. બેઇજિંગ કયા દેશની રાજધાની છે, તો ચીન દેશની રાજધાની છે. માથેરાન ગિરિમથક કયા રાજ્યની અંદર આવેલું છે, તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે. ઉદગ્રીવ શબ્દનો સમાન એટલે કે સમાસ કયો છે તમારે જણાવવાનો છે, તો બહુવ્રીહી સમાસ છે. ભારતનું બંધારણ છે ક્યારે અમલમાં આવ્યું છે, તો ભારતનું બંધારણ છે 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવેલું છે. અને 100મા નંબરનો ક્વેશ્ચન છે ભારતીય ભૂમિદળના 27મા વડા તરીકે કોની નિયુક્તિ થઈ હતી, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવત. તો આ તો વિદ્યાર્થી મિત્રો 2017ની અંદર લેવામાં આવેલું જુનિયર ક્લાર્કના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. બીજા વર્ષના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બેલ આઇકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી લો, એટલે દરેક પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળી જાય. મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.